આજની સૌથી પહેલી અપડેટ તરફ નજર ફેરવીએ તો હાલમાં મિત્રો જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી ભારતને ઘણું જ આર્થિક સંકટ ભોગવવું પડ્યું છે. રૂપિયાની કિંમત દિન પ્રતિદિન ઘટતી જાય છે જ્યારે તેલ અને ગેસના કિંમતમાં વધારો થતો જાય છે. જ્યારે યુદ્ધ શરૂ થયું હતું ત્યારે $120 પ્રતિ બેરલ તેલ હતું, હાલમાં $100 પ્રતિ બેરલ છે. આ વૈશ્વિક પડકારનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે 57,381 કરોડનો આર્થિક સ્થિરીકરણ ભંડોળ એટલે કે ઇકોનોમિકલ સ્ટેબિલાઇઝેશન ફંડ છે તે ફાળવ્યું છે. આ રકમ છે તે સપ્લિમેન્ટરી ડિમાન્ડ ફોર ગ્રાન્ટનો ભાગ છે, એટલે કે બીજી પૂરક માંગ છે, જેનો ઉલ્લેખ આપણને કલમ 115 હેઠળ સંસદમાં રજૂ કરાયેલા વધારાની બજેટની જરૂરિયાત મુજબ જોવા મળે છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં આપણને કોઈ કિંમતમાં વધારો થાય અને કોઈ નાણાંની અછત પડે ત્યારે આ બજેટ છે તે ખર્ચ કરવામાં આવે છે. આ ભંડોળનો ઉદ્દેશ્ય શું છે? તો અર્થતંત્રમાં સારી રીતે પુનઃપ્રાપ્ય આપણે થઈ શકીએ અને આપણું ઇકોનોમિકલ સ્ટેબિલાઇઝેશન ફરીથી આવે તે માટે આપણે આ ભંડોળનો ઉપયોગ કરવાનો છે. અને આપણા નાણામંત્રીએ પણ કહ્યું છે કે વધારાની ફાળવણી હોવા છતાં કેન્દ્ર સરકારે 2025-26 માટે તેના રાજકોષીય ખાદ્યના લક્ષ્યને પૂર્ણ કરશે. 2026માં સરકારે જીડીપીના 4.4% બરાબર રાજકોષીય ખાદ્યનું લક્ષ્ય રાખ્યું હતું, જેના ઇકોનોમિકલ સ્ટેબિલાઇઝેશન જે ફંડ છે, જે વધારાનું ફંડ, તે કોઈ પણ અસર કરશે નહીં. ત્યારબાદ મિત્રો આજની સૌથી મોટી અપડેટ તરફ જો એક નજર કરીએ તો વિપક્ષે સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે એક નોટિસ રજૂ કરી છે. આ પ્રથમ વખત છે જ્યારે આવી નોટિસ ઔપચારિક રીતે સંસદમાં રજૂ કરવામાં આવી હોય છે. ભારત જ્યારથી આઝાદ થયો ત્યારથી સીઈસી એટલે કે ચીફ ઇલેક્શન કમિશનરને હટાવવા માટે ક્યારેય પણ આવી નોટિસ આપવામાં આવી નથી. તેમનો આરોપ શું છે વિપક્ષનો? તો પદ પર પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ આચરણ છે તે કરે છે જ્ઞાનેશ કુમાર, તેવો તેમનો આરોપ છે. અને ચૂંટણી છેતરપિંડીની તપાસમાં તેઓ જાણી જોઈને અવરોધો નાખે છે અને મોટા પાયે લોકોને મતાધિકારથી વંચિત કરે છે. અને મુખ્ય રીતે તેઓ પશ્ચિમ બંગાળના લોકોને વાત કરી રહ્યા હોય છે કે એસઆઈઆરના લીધે તેમના નામ છે તે ચૂંટણીમાંથી કમી કરવામાં આવ્યા છે. તો મિત્રો અહીં બંધારણની જોગવાઈ શું છે, કઈ રીતે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવી શકાય તેના વિશે જોઈએ તો બંધારણની કલમ 324(5) કહે છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી તે જ રીતે અને એ જ આધાર પર હટાવી શકાય છે જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવામાં આવે છે. હવે મિત્રો સુપ્રીમ કોર્ટના સંબંધની એક પ્રક્રિયા છે જેના વિશે આપણે જાણીએ તો કલમ 124(4) કે જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવી શકાય છે તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના આદેશ દ્વારા જ્યારે સંસદના બંને ગૃહો દ્વારા એક સંબોધન પસાર કરવામાં આવે અને આ સંબોધનને પસાર કરવા માટે જરૂરી શું શું છે, તો ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર અને મતદાન કરનારા સભ્યોના ઓછામાં ઓછા 2/3 સમર્થન હોવું જોઈએ. તે જ રીતે સુપ્રીમ કોર્ટને જજને હટાવી શકાય છે અને તે જ રીતે છે તે સીઈસી એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ હટાવવામાં આવે છે. હવે આગળ જોઈએ તો હાલમાં મિત્રો સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે જેમાં સરકારને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે જે મહિલાઓ કામ કરી રહી હોય અને જે વિદ્યાર્થીનીઓ છે તેમને માસિક ધર્મ પીડા દરમિયાન સવેતન રજા માટે એક સમાન કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી છે. એટલે કે મિત્રો માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ માટે સવેતન એટલે કે તેમની રજા મંજૂર કરવામાં આવે અને તેમનો પગાર પણ ન કપાવવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની આશંકા વ્યક્ત કરતાં કહ્યું છે કે માસિક ધર્મ પીડા દરમિયાન સવેતન રજાને અનિવાર્ય બનાવવાનો કાયદો યુવાન મહિલાઓના કરિયરને નુકસાન પહોંચાડી શકે છે. કોર્ટે કહ્યું કે આનાથી મહિલાઓને સમાન તકોથી વંચિત કરી શકાય છે અને મહિલાઓને કોર્પોરેટ માટે મોટી જવાબદારી પણ આપી શકાય નહીં. અહીં તે ગ્લાસ સીલિંગનું એક કામ કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટે તેનું સમાધાન આપતા કહ્યું છે કે સ્વૈચ્છિક પહેલને પ્રોત્સાહન આપવું જોઈએ કે જ્યાં કોર્ટે ઓડિશા, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સ્વસંચાલિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓ માટે માસિક ધર્મ પીડા દરમિયાન વાર્ષિક 60 દિવસ સુધીની રજાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત યુકે, વેલ્સ, ચીન, જાપાન, તાઇવાન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં માસિક ધર્મમાં અલગ અલગ નીતિઓ અને કાયદાઓ આપીને રજા આપવામાં આવે છે તેનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આગળ વધીએ તો મિત્રો કેન્દ્ર સરકારે શુક્રવારે ટ્રાન્સજેન્ડર પર્સન એક્ટ 2019માં સુધારો કરવા માટે એક બિલ રજૂ કર્યું છે અને આ જ બિલના વિરુદ્ધમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સુધારો ટ્રાન્સજેન્ડર લોકોના સ્વપરિકલ્પિત લૈંગિક ઓળખ એટલે કે રાઇટ ટુ સેલ્ફ પરસીવ જેન્ડર આઇડેન્ટિટીના અધિકારને સમાપ્ત કરે છે અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિની વ્યાખ્યા બદલે છે. આ કાનૂન શા માટે લાવવામાં આવ્યો છે? તો સરકારના જણાવ્યા અનુસાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની વર્તમાન અસ્પષ્ટ વ્યાખ્યા છે કે તેમને ઓળખવા અઘરા છે કારણ કે તે વાસ્તવિક પીડિત વ્યક્તિઓની ઓળખ કરવી અશક્ય બની ગઈ છે અને જેમને કાયદાના લાભો પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે તેમને લાભો છે તે પહોંચાડી શકાતા નથી. તે માટે તેમની વ્યાખ્યા છે તે બદલવા માટે આ રાઇટમાં છે તે ટૂંકમાં જે આ કાનૂન છે તે સુધારો લાવવામાં આવ્યો છે. 2019ના કાનૂનમાં સુધારો લાવવામાં આવ્યો છે, પરંતુ 2019નો કાનૂન શું કહે છે તો ટ્રાન્સજેન્ડર વ્યક્તિ કે જેનું લિંગ જન્મ સમયે નિર્ધારિત લિંગ સાથે મેળ ન ખાતું હોય અને જે ટ્રાન્સ પુરુષ અથવા ટ્રાન્સ મહિલા અથવા LGBTQ+ના કોઈ પણ વ્યક્તિ હોય
તેમનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત વ્યાખ્યામાં ડિફરન્ટ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન અને સેલ્ફ પરસ્યુ સેક્સ્યુઅલ આઇડેન્ટિટી ધરાવતી વ્યક્તિઓનો અહીં સમાવેશ કરવામાં આવતો નથી. આ બંને વ્યક્તિઓ શું કહેવાય છે તેના વિશે તમે ઇન્ટરનેટ પરથી વધુ જાણી શકો છો. આગળ આપણે મિત્રો ટૂંકા પરંતુ મહત્વના સમાચારો તરફ નજર કરીએ તો સુપ્રીમ કોર્ટે રક્ત આદાન એટલે કે બ્લડ ટ્રાન્સફ્યુઝનથી થયેલા ન્યુક્લિક એસિડ ટેસ્ટને અનિવાર્ય બનાવવાની માંગવાળી અરજી પર નિર્દેશ આપવાની ના પાડી છે. અદાલતનું કહેવું એવું છે કે ન્યાયાલય પાસે તબીબી વિજ્ઞાન કે તેની સાથે જોડાયેલા ખર્ચ વિશે વિશેષજ્ઞતા નથી, તેથી એનએટીને અનિવાર્ય કરવાનો આદેશ આપી શકાય નહીં. અને રાજ્યો પાસે પણ પોતાની આર્થિક મર્યાદા હોય છે, તેથી એનએટી લાગુ કરવાથી તેમના પણ આર્થિક બોજો પણ વધી શકે છે. અરજીમાં સંક્રમિત રક્ત ચડાવવાવાળી ઘટનાઓને અટકાવી શકાય તેવું કહેવામાં આવ્યું છે. એનએટી એક અત્યંત સંવેદનશીલ આણ્વિક ટેકનિક છે જે લોહીમાં HIV, હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C જેવા વાયરસના આનુવંશિક પદાર્થોની શોધ કરે છે. હવે બીજી ખબર જોઈએ તો જીનીવામાં આ મહિને થનારી મહત્વની બેઠક પહેલાં ભારતે ગ્રુપ ઓફ ઇક્વિટી નામના વિકાસશીલ દેશોના જૂથ સાથે મળીને એક સંયુક્ત વલણ અપનાવ્યું છે. આ જૂથનું કહેવું એવું છે કે જે દેશો રોગકારક સામગ્રી અને આનુવંશિક અનુક્રમ ડેટા શેર કરે છે તેમને બદલામાં નિષ્પક્ષ અને કાનૂની રીતે ફરજિયાત લાભ મળવા જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ તો કોરોના બાદ ભારતે ઘણા ડેટા છે તે વિકસિત દેશોને આપ્યો હતો અને તે વિકસિત દેશોએ તેના પર રિસર્ચ કર્યું, દવા બનાવી અને તેના જ લોકોને ફાયદો થયો. પરંતુ એ ડેટા એકત્ર કરવાનું કામ તો ભારતે કર્યું હતું. તેથી જ અહીં વિકાસશીલ દેશોએ આ ગ્રુપ બનાવ્યું છે જેમાં વિકસિત દેશ એક પણ નથી. અહીં મિત્રો આપણે ગ્રુપ ઓફ ઇક્વિટી જે ગ્રુપનું નામ છે તે એક યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ તો શિવાલિક નામનું ભારતીય ધ્વજ ધરાવતું LPG જહાજ સ્ટેટ ઓફ હોર્મુઝને છે તે પાર કરી ચૂક્યું છે. આ માહિતી છે તે સરકાર દ્વારા આપવામાં આવી નથી. ઈરાને બ્રિક્સ દેશોને વૈશ્વિક સુરક્ષામાં સકારાત્મકતા ભૂમિકા ભજવવા અપીલ કરી છે. બ્રિક્સ દેશોએ વૈશ્વિક રાજકીય સંકટોના ઉકેલમાં સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું ઈરાનનું કહેવું છે. અને ઈરાને છે તે 2024માં બ્રિક્સને છે તે જોઈન કર્યું હતું. ત્યારબાદ જોઈએ તો ભારત અને સેશલ્સે સંયુક્ત લશ્કરી કવાયત યોજી છે જેનું લમિતિયા તે 2024 નામ છે. અંતમાં એક પ્રશ્ન તરફ નજર કરીએ તો મુખ્ય ચૂંટણી કમિશનરના નિષ્કાસન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ. મુખ્ય ચૂંટણી કમિશનરને તે જ રીતે અને તે જ આધારો પર હટાવી શકાય છે જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવામાં આવે છે. ઓપ્શન બી. મુખ્ય ચૂંટણી કમિશનરને સંસદના બંને ગૃહો દ્વારા વિશેષ બહુમતીથી પસાર કરાયેલા ઠરાવના આધારે રાષ્ટ્રપતિ દ્વારા હટાવવામાં આવે છે. ઓપ્શન સી. મુખ્ય ચૂંટણી કમિશનરને સાધારણ બહુમતીથી પસાર કરેલા સંસદના ઠરાવ દ્વારા હટાવી શકાય છે. ઓપ્શન ડી. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવા શરતોમાં તેમની નિમણૂક પછી તેમના માટે ગેરલાભકારક ફેરફાર કરી શકાતા નથી. આજ માટે બસ આટલું જ. મિત્રો, તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે. આવતા વિડીયોમાં મળીએ. ધન્યવાદ.